નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય હિન્દી પાઠ 9 ઉલઝન સુલઝન, જેનો સાહિત્ય પ્રકાર છે પહેલિયા, જે ઉખાણા છે. પણ તે પહેલાં આપણે પાઠ 8ના થોડાક સ્વાધ્યાયના પ્રશ્નો બાકી છે, એ આપણે સૌપ્રથમ એ અભ્યાસ જોશું. ત્યાર પછી આપણે પાઠ 9ની શરૂઆત કરીશું. તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક ખોલીને તૈયાર રાખે. પેજ નંબર 48માં આપણે પાઠ 8 હસના મનાએ એનું સ્વાધ્યાય છે એ બાકી હતું. ત્યાંથી આપણે અભ્યાસ કરીશું કે પ્રશ્ન નંબર 1, માતૃભાષા મેં અનુવાદ કીજીએ. એટલે ગુજરાતીમાં આપણે આ જે ફકરો આપેલો છે એનું ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. એક સાહબ ટેક્સી में बैठे और ड्राइवर से बोले. એક સાહેબ મોટરમાં બેઠા અને ડ્રાઈવરને કહ્યું, જરા તેજ ચલો વરના મેરા ચિત્રહાર નિકલ જાએગા. જરા ઝડપથી ચાલ, નહીં તો મારું ચિત્રહાર જતું રહેશે. ડ્રાઈવર બોલ્યો, અગર મેં ज़्यादा तेज चला तो कहीं ऐसा न हो कि आपके और मेरे चित्रों पर हार चढ़ जाए. ડ્રાઈવર બોલ્યો, જો હું વધારે ઝડપથી ચલાવીશ તો ક્યાંક એવું ન થાય કે તમારા અને મારા ચિત્ર પર હાર ચઢી જાય. ત્યાર પછી બીજું છે, શિક્ષક મોહન સે, મોહન તાજમહલ કહાં પર હૈ. શિક્ષક મોહનને કહે છે, મોહન તાજમહેલ ક્યાં છે. मोहन ने कुछ उत्तर नहीं दिया, सो शिक्षक ने उसे बेंच पर खड़ा कर दिया. मोहने કંઈ ઉત્તર ન આપ્યો એટલે શિક્ષકે તેને બેન્ચ ઉપર ઊભો રાખ્યો. मोहन बेंच पर खड़े होकर, साहब यहाँ पर से भी नहीं दिखाई देता. મોહન બેન્ચ પર ઊભા રહીને કહે છે કે સાહેબ, અહીંથી પણ તાજમહેલ દેખાતો નથી. પ્રશ્ન નંબર 2, રાષ્ટ્રભાષા મેં અનુવાદ કીજીએ. એટલે કે હિન્દીમાં આનો અનુવાદ કરવાનો છે. રમેશ, આવી જિંદગી કરતા તો મોત સારું. રમેશ, એસી જિંદગી સે તો મોત અચ્છી. અચાનક યમદૂત આવી ગયા અને બોલ્યા, તારો જીવ લેવા માટે મને આદેશ મળેલો છે. अचानक यमदूत आ गया और बोला, तुम्हारे प्राण लेने के लिए मुझे आदेश मिला है. रमेश, लो बोलो, હવે તો માણસ મજાક પણ નહીં કરી શકે કે શું. रमेश, कहिए, अब तो आदमी मजाक भी नहीं कर सकेगा क्या. બ્રિજેશભાઈ બસમાં ઊભા રહીને મુસાફરી કરી રહ્યા હતા. બ્રિજેશભાઈ बस में खड़े रहकर मुसाफरी कर रहे थे. એક મુસાફરે તેમને બેસવા માટે જગ્યા કરી આપી. એક મુસાફિરને ઉનકે બેઠને કે लिए जगह कर दी. બ્રિજેશભાઈ, મારે બેસવું નથી, મારે ખૂબ ઉતાવળ છે. બ્રિજેશભાઈ, मुझे बैठना नहीं है, मैं बहुत जल्दी में हूँ. તો અહીં પાઠ 8 છે પૂરું થાય છે. હવે આપણે પાઠ 9 ઉલઝન સુલઝન, જે પહેલિયા એનો સાહિત્ય પ્રકાર છે પહેલિયા, ઉખાણા છે. પેજ નંબર 50, ઉલઝન सुलझन, कि पहेलियाँ बुझाना एक कला है. पहेलियों से छात्रों की तर्क तथा विचार शक्ति का विकास होता है. यहाँ पहेलियाँ के माध्यम से इस शक्ति का विकास करने का प्रयत्न किया गया है. मनोरंजन के कई साधन हैं, उनमें से पहेलियाँ को बुझाना भी एक है. इन्हें बुझने से हमारी सोचने की शक्ति बढ़ती है, कल्पना को उड़ान भरने का अवसर मिलता है और बढ़िया मनोरंजन होता है. उलझन सुलझन पाठ का यही हेतु है. पेलू छे
एक फूल काले रंग का, सिर पर सदा सुहाता, तेज धूप वर्षा में खिलता, छाया में मुरझाता। सुहाता यानी अच्छा लगना, मुरझाना એટલે સુખ જાના। કે અહીં તમારે એનો જવાબ આપવાનો કે કાળા રંગનું એક ફૂલ છે, તે માથા પર હોય ત્યારે ખૂબ સારું લાગે છે, તે આકરા તડકા અને વરસાદમાં ખીલે છે, છાયામાં તે કરમાઈ જાય છે। તો એનો જવાબ આવશે છાતા અને ગુજરાતીમાં છત્રી। પહેલાનામાં આવશે છાતા, ગુજરાતીમાં તેને છત્રી કહેશું। પછી બીજું છે, ચોર નહીં ડાકू नहीं, नहीं कहीं की रानी, 32 सिपाही घेरे रहते, तन मन पानी पानी। न वह चोर है न डाकू, वह कहीं की रानी भी नहीं है, उसे 32 सिपाही सदा घेरे रहते हैं, उसका तन और मन पानी से भरा रहता है। तन यानी शरीर, કે તે નથી ચોર કે નથી ડાકુ, તે ક્યાંયની રાણી પણ નથી, તે 32 સિપાહીઓથી ઘેરાયેલી રહે છે, તેનું તન અને મન પાણીથી ભરેલું રહે છે। તો આનો જવાબ શું આવશે? જીભ। હિન્દીમાં પણ જીભ અને ગુજરાતીમાં પણ તેને જીભ। ત્રીજું છે, नाम मेरा 3 अक्षर का, रहने वाला सागर तट का। तट यानी किनारा। खाने में आता हूँ काम, बोलो बच्चों मेरा नाम। मेरा नाम 3 अक्षर का है, मैं समुद्र के किनारे रहता हूँ, खाने में मेरा उपयोग होता है, बच्चों बताओ मेरा क्या नाम है। અહીં કીધું છે કે મારું નામ 3 અક્ષરનું છે, હું સમુદ્રના કિનારે રહું છું, ખાવામાં મારો ઉપયોગ થાય છે, બાળકો મારું નામ કહો। તો જવાબ આવશે આનો નમક। નમક એટલે કે મીઠું, કે જે સમુદ્રના કિનારે હોય છે, નમક। હિન્દીમાં નમક, ગુજરાતીમાં મીઠું। चौथुं, आदि कटे तो दशरथ सुत होता, मध्य कटे तो आम, अंत कटे तो काटू लकड़ी, बोलो मेरा नाम। હવે અહીં કહેવામાં આવેલું છે કે मेरा नाम का पहला अक्षर कट जाए तो मैं दशरथ का बेटा बनता हूँ, बीच का अक्षर कट जाए तो आम बनता हूँ, और अंत का अक्षर कट जाए तो मैं लकड़ी काटने का औजार बन जाऊँ, बोलो मेरा नाम क्या है। તો અહીં એમ કીધું કે મારા નામના પહેલા અક્ષર કપાઈ જાય તો હું દશરથનો પુત્ર છું। તો દશરથ પુત્ર રામ, તો પેલો અક્ષર કપાઈ ગયો એટલે દશરથનો પુત્ર। પછી વચ્ચેનો અક્ષર કપાઈ જાય તો હું આમ છું। હવે આ વચ્ચેનો અક્ષર કપાઈ જાય અને અહીંયા લખ્યું હોય આ, તો આમ છું। અને છેલ્લો અક્ષર કપાઈ જાય છેલ્લો અક્ષર કપાઈ જાય તો હું લાકડી કાપવાનું ઓજાર બની જાઉં, મારું નામ કહો। તો આવશે આરા। તો આખો જવાબ આવશે આરામ। જો પેલો અક્ષર કપાઈ જાય તો એ દશરથ પુત્ર કહેવાય। ત્યાર પછી વચ્ચેનો અક્ષર કપાઈ જાય તો આમ એટલે કે કેરી થઈ જાય આમ। ત્યાર પછી છેલ્લો અક્ષર કપાઈ જાય તો આરા બની જાય, એટલે ત્રણેય અક્ષર ભેગા થઈને નામ બને આરામ। ત્યાર પછી 5મું છે,
दो सखिया दोनों चंचल, फिरती फाटक खोले, सो जाए तो सपने देखे, हंसे खुशी खुशी में दुख में रोले। तो અહીં કહેવાયું છે કે दो सखिया है, दोनों बड़ी चंचल है, वे फाटक खोलकर घूमती रहती है, वे सो जाने पर सपने देखती है, वे खुशी में हंसती और दुख में रोती है। गुजराती में कहूँ तो बे बेनपणीओ छे, बने खूब चंचल छे, तेओ फाटक उघाड़ीने फरती रहे छे। सूई जाय त्यारे ते सपना जोती रहे छे, ते खुशी में हसे छे अने दुख में रड़े छे। तो आनो जवाब आवशे आँख। अने गुजराती में आँखे। गुजराती में आँख अने हिंदी में आँखे। त्यार पछी छठू, दादा है पर दादी नहीं, भाई है पर बहन नहीं, 9 है पर 10 नहीं, रोजी है पर रोटी नहीं। रोजी यानी नौकरी, काम धंधा। અહીં કહેવાયું છે કે દાદા હે પર દાદી નહીં, ભાઈ હે પર બહન નહીં, 9 है पर 10 नहीं, रोजी है पर रोटी नहीं है। એટલે ગુજરાતીમાં કહું તો દાદા છે પણ દાદી નથી, ભાઈ છે પણ બહેન નથી, 9 છે પણ 10 નથી, રોજી છે પણ રોટી નથી। તો આનો જવાબ આવશે દાદા ભાઈ 9 રોજી। દાદા ભાઈ 9 રોજી। હવે તમે અહીં જોયું કે દાદા છે પણ દાદી નથી, ભાઈ છે પણ બહેન નથી, 9 છે પણ 10 નથી, રોજી છે પણ રોટી નથી, એટલે દાદા ભાઈ 9 રોજી। ત્યાર પછી 7મું છે, दिए गए चित्रों में चित्र के शब्द ढूंढिए। અહીં चित्र आपेला છે, એના પરથી તમારે શબ્દ ગોતવાના છે। तो पेलो आ जे चित्र छे एमां शुं लखेलुं छे ए तमारे कहेवानुं छे। पेज नंबर 51 में प्रश्न 1 के उत्तर मिले ऐसी पहेलियां बनावीए। अहीं जे शब्द आपेला छे एवा उखाणा बनाववाना छे के जे आ जवाब आवी जाय। तो एमां पेलुं छे पेड़। तो पेड़નું ઉખાણું બનાવવાનું છે। जिंदा हूँ पर चलता नहीं, बिन मौसम के फलता नहीं, छाया सबको देता हूँ, कीमत कुछ नहीं लेता हूँ। तो जवाब आवशे पेड़। जिंदा हूँ पर चलता नहीं, बिन मौसम के फलता नहीं, छाया सबको देता हूँ, कीमत कुछ नहीं लेता हूँ। त्यार पछी बीजू आम। कहते हैं मुझको रसराज, सभी फलों का मैं सरताज, कोई चूस चूस कर खाता, कोई रस निकाल कर पीता, बतला दो यदि मेरा नाम, तो पाओ अच्छा इनाम। जवाब आवशे आम। एना माटेनी आ पहेली उखाणुं हतुं। हवे त्रीजो शब्द छे बारिश। आवुं उखाणुं बनाववानुं जेनो जवाब बारिश आवे। अंबर से धरती पर आती, रिमझिम रिमझिम गाती, दादी मेरी सागर की भाप, बादल है मेरे माँ बाप। तो एनो जवाब आवी गयो बारिश। ए रीते हाथी। मुँह जैसे गणेश भगवान, मुँह जैसे गणेश भगवान, पशुओं में सबसे बलवान, पेड़ के पत्ते खाकर जीता, 10-10 बाल्टी पानी पीता। त्यार पछी मोर। जवाब आववो जोईए। सरस्वती माता का वाहन, सांपों का मैं
कट्टर दुश्मन, घटा देख पागल हो जाता, थिरक थिरक कर नाच दिखाता। मोबाइल माटेનું ઉખાણું છે, छोटी सी है मेरी काया मगर बड़ी बातों की माया, बतलाइए खूब छुट्टी में दुनिया भरती मुट्ठी में। छोटी सी है मेरी काया मगर बड़ी बातों की माया, बतलाइए खूब छुट्टी में दुनिया में कर दी मुट्ठी में। एनो जवाब मोबाइल। ત્યાર પછી बादल। 3 अक्षर का मेरा नाम, पानी देना मेरा काम, प्रथम कटे तो दल बन जाऊँ, अंत कटे तो बाद बन जाऊँ, मध्य कटे तो बाल बनूँ मैं, कर लो तुम सब मुझको याद। 3 अक्षर का मेरा नाम અહીં તમે જોઈ શકો છો। प्रथम कटे तो दल बन जाऊँ, आ पेलो अक्षर काढ़ी नाखी तो दल बन जाऊँ, अंत कटे तो बाद, मध्य कटे तो बाल बनूँ, कर लो तुम सब मुझको याद, एटले तेनो जवाब आवी जाशे बादल। त्यार पछी छे प्रश्न 2, दिए गए चित्र में किन देशभक्तों की तस्वीरें उभरती है, खोजिए और लिखिए। અહીં તમારે આ ચિત્રમાં દેશભક્તોની તસવીરો છે જે દેખાય એના નામ અહીં તમારે લખવાના છે। તો પેલું આપણે જે તમને જે ચિત્ર દેખાઈ જાય એનું નામ તમારે અહીં લખવાનું છે। तो गांधीजी, आ गांधीजीनी तस्वीर है, फोटो है, तो अहीं तमे लखी सको गांधीजी। सरदार पटेल, तो सरदार पटेल। त्रीजू चित्र जवाहरलाल नेहरू, जवाहरलाल नेहरू। त्यार पछी चौथु चित्र लोकमान्य तिलक, लोकमान्य तिलक। पांचमू सुभाष चंद्र बोस। छठू लाल बहादुर शास्त्री। लाल बहादुर शास्त्री। त्यार पछी सातमू डॉक्टर राधाकृष्णन अहीं, अने आठमू भगत सिंह। तो 8 देशभक्तोना नाम અહીં આપવામાં આવેલા છે ચિત્ર અને તમારે તેના નામ લખવાના છે। ત્યાર પછી પ્રશ્ન 4, इस चित्र में च से शुरू होने वाले कितनी चीजें हैं। तो અહીં તમારે સાથે તેના નામ લખવાના છે, જેમ કે ચરખા અહીં આપેલું છે, ચરખા, ચટાઈ, ચપ્પલ, ચીડિયા, चौराहा, चोटी, चिमटा, चूल्हा, चद्दर, चाकू, चश्मा, चाय, चित्ता, चूजा, चौका, चांद, चाक, चारपाई, चक्की, चपाती, चुकंदर, चार मीनार, चरखी। आ बधा शब्द छे च थी शुरुआत थाय छे। त्यार पछी स्वाध्याय, इस चित्र में म से
शुरू होने वाली कितनी चीज़ें हैं? तो मंदिर, मस्जिद, मोटर, मीनार, माताजी, मजदूरन, मीरा, मंजीरा, मदारी। ते तमे અહીં આ બધા ચિત્ર જોઈ શકો છો, મંદિરનું, મસ્જિદનું. मगर, मूली, मशीन, मालिशवाला, मछली, माता, मुर्गा, मकान, मोची, माकड़, मोर, मरीज, मौलवी, मुरली, मृदंग, मटकी, मृग ने माला. ત્યાર પછી છે કે અહીં शब्द चित्र पहचान कर उनके गुजराती और हिंदी नाम लिखिए. तो हवे आ चित्र आपेलू छे एनु हिंदी अने गुजराती बंने नाम लखवाना छे. तो અહીં તમને આ ચિત્રમાં આ વૃ, પછી સ અને ભ, એટલે આ ચિત્રમાં લખેલું છે વૃષભ. ત્યાર પછી બીજું ચિત્ર છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ સ ઉપર મીંડું છે અને અહીં ખ આપેલો છે, શંખ. પછી ત્રીજું ચિત્ર છે તો આ વ આપેલો છે અહીં, અને અહીં આપેલું છે હણ એટલે વહાણ. વૃષભનું હિન્દી વૃષભ, શંખનું હિન્દી શંખ, વહાણનું હિન્દી થશે જહાજ. તો અહીં પાઠ 8 અને પાઠ 9 એ અહીં પૂરો થાય છે. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.